વેલકમ. કારણ કે મારું વાવાઝોડું હજી સૂતું છે, એ ઉઠશે મોડું કારણ કે રાતે જાગતું હતું. અને માનો ને કે અપ્રોક્સલી 2 વાગે ઉઠી ગયું હતું, 4:30 વાગ્યા સુધી જાગી છે. આવી જાય ગઈ હતી, મોઢા ઉપરથી લાગતું નહીં હોય એવું. હા, અને ગુડ મોર્નિંગનો વિડીયો વહેલો આજે એટલે બનાવી છે કે ચિરાગ આવ્યો છે, મારે ને ચિરાગ હમણાં જવાનું થશે જામનગર, અને એટલે પછી કદાચ શાયદ નો બી બને વિડીયો. તો સારવારો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આજે જવાનું છે જામનગર, બીજા 2 કામ છે, મારે જ ચીકુના કામ છે. નહીં પૂછવાનું, હું તને પૂછું તો બધું કરો જશે. તો સારવારો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આગળ વિડીયો જોવા માટે. તો અમારું વાવાઝોડું મતલબ તમારી દીક ઉઠી ગઈ છે. સે હાય કરી દીધું. હાય એ ગમે એવી રોતી હોય, ગમે એવી વસ્તુ કરતી ને એમ કે કાલો વિડીયો બનાવી એટલે એવી મસ્ત આમ તો થઈ જાય, આખું આસુરા લોહી લઈએ ને આમ એમ દાંત કાઢવા માંડે ને એવું બધું કરવા માંડે. સીધો ફોન જોયો એટલે સીધો હાય કરવા માંડે. તને રાતે મમ્મીએ ધોકાવી હતી કાલ માર્યું હતું, આયે માર્યું તને ગાલમાં. ઓહો માં બચ્ચાને ધોકાઈ નાખો. એમાં એવું હતું રાતે ઉઠી ગઈ હતી ને, અમને આગળ વાત કરી એવી રીતના રાતે કદાચ ફોરમ ખારી થઈ ગઈ છે એટલે એને ખારા થઈને તમે કંઈ કહ્યું ને તેમ માર્યું તો હજી મૂડમાં છે નહીં, મૂડમાં આવી જાય. ચિરાગે ઉઠી ગયો છે તો સારું, હાલો નાસ્તાના ટાઈમે મળી. હાલો તો નાસ્તો થઈ ગયો છે. નાસ્તામાં છે સરપ્રાઈઝ અને શોક. નાસ્તામાં છે સેન્ડવિચ કાલ રાતવાળી, અને જે રેડી ટુ ઈટમાં વેફર્સ ને એ બધું. થીનુબેન જો બેઠા છે, ચીકુભાઈ જો એનો પોતાનો શૂટ લીએ છે, ફોરમ આવી ગઈ છે થાળી બાળી લઈને. તો કાલ રાતવાળી સેન્ડવિચ જ ખાવાની છે. હે શું સારું, હાલો નાસ્તો બાસ્તો કરી લઈ આગળ મળી. હાલો તો જો અત્યારે રસ્તામાં છીએ આપણે અને જાય છીએ જામનગર, અને થોડા કામ છે પણ લાગતું નથી આજે પૂરા થાય, કારણ કે જવું છે દીદીના ઘરેથી. બહુ અવાજ આવતો હશે પવનના હિસાબે, તો એક કામ કરી જામનગર જઈને જ મળી. તો દીદીના ઘરે પહોંચી ગયા હતા. પહોંચી તો સારી વાર થઈ ગયા હતા, ચા પાણી પી લીધા, અને હું ને માસી બે બેઠા છીએ. ત્યારે પ્લાન એવો છે કે જે કામ પતાવવા નતા એ તો પતવા નથી, બટ એક નવું કામ છે ઉભર્યું છે. તો સારું હાલો આગળ જોતા જાઓ કે ક્યાં જાય છે. તો જો તમને કીધું કે અમે જાય છીએ, ક્યાં જાય છીએ એ સરપ્રાઈઝ છે. હું ને ચીકુ બે જો ચીકુ રેડી થઈ ગયો છે, તો અમે અત્યારે નીકળી જઈએ. અને ચીકુ ક્યાંક જવાનો છે તો એનું પેકિંગ એ ચાલુ છે. એ બી હું તમને કહીશ કે ક્યાં જવાનો છે, બટ એ વયો જશે પછી, કારણ કે એનું ખુદનું સરપ્રાઈઝ છે. એની ચેનલ ઉપર જો હું રિવીલ કરી દઉં તો લોચા થઈ જાય ને. તો હવે એક કામ કરો, બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આપણે જઈએ છીએ હિડન પ્લેસ નથી, બહુ પ્રખ્યાત જગ્યા છે એ, બટ જામનગરમાં ઘણા માણસોને ખબર નથી કે અહીંયા શું છે. તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો તો આગળ બતાવીએ આપણે. એ પહેલાં એક જગ્યાએ જમવા જવાના છીએ, અહીંયાય બહુ મજા આવશે, એ બી તમને બતાવી. તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તો જમી કરીને નીકળી ગયા છીએ. થઈ ગયું છે થોડું લેટ, કારણ કે જમવામાં ફૂલ ટ્રાફિક હતું, એટલે અમે અહીંયા અપ્રોક્સિમેટ 1.5 કલાક ખોટી થઈ ગયા. હવે ટાઈમ તો થોડો કવર થઈ ગયો છે, છતાં જાય છે. જો ખુલ્લું હશે તો ચોક્કસ આજે તમને મુલાકાત કરાવશી એક નવા પ્લેસ. તો સારું બ્લોગમાં કન્ટિન્યુ કરો. જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં મેં તમને કીધું ત્યાં, આપણે જે ખીજડીયા અભયારણ્યમાં, ખીજડીયા પક્ષી અભયારણ્યમાં. તો જો આવો છે કંઈક લુક. આ છે એનું મ્યુઝિયમ, મતલબ એક ઇન્ટ્રો ટાઈપ છે કે આ બધી વસ્તુ ક્યાં પક્ષી અહીંયા આવે છે, સિઝનેબલ છે, આ તે બધી વસ્તુ બતાવે છે. તો સારું તમને બતાવી દઉં એકવાર. મસ્તની વસ્તુ જોવા મળી, બતાવું તમને. હા બાબા, તમે હું નીકળી ગયા? હા તો અમે તો રેડી જ છીએ. ના તમે એ કે તમે નીકળશો એ પછી આવશે. હા તો આવું છે નાનકડા હતા બધા બતાવવા માટે આવતા હતા, જોવા માટે આવતા હતા. ગામડે એવું બધું અહીંયા ઘણું બધું છે, બતાવું તમને. અહીંયા એક વસ્તુ એવું છે કે બર્ડ્સ, ડાયનોસોરમાંથી બર્ડ્સ કઈ રીતના બન્યા છે એનું એક આખી એક સીડી છે.
બીજી એક વસ્તુ એવી છે કે મતલબ આ છે પક્ષી તેનો અવાજ સાંભળવો હોય તો આ બટન ઉપર પ્રેસ કરવાનો એટલે એનો અવાજ સંભળાય. અહીંયા પોપટ છે તેનો અવાજ સાંભળવો હોય તો અહીંયા પ્રેસ કરો. કંઈક છે તો હવે સારું હાલો, બહુ લેટ થાય છે તો આગળ જઈએ આપણે, નકર પછી આપણે અંદર નહીં જઈ શકીએ કારણ કે બંધ થઈ જશે, બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે એટલે. તો સારું હાલો, કન્ટિન્યુ થયો. ઘડી લાગો ચાલુ થઈ ગયો છે. અમારા ત્યાં આગળ 2-3 હોન્ડા ઉભા છે, આગળ જોતા રહીએ. પહેલાં તો બીજા રસ્તે તો પક્ષી અભયારણ્યમાં અમે પહોંચી ગયા હતા, હું ને ચીકુ બે. બટ આ સિઝન અત્યારે છે પક્ષીની, પણ એટલા બધા પક્ષી દેખાતા નથી, એકદમ ખાલી છે. અને ટાઈમ આઈ થિંક બપોરનો છે એટલે એના હિસાબે હશે એવું. તો જો એક બોયલો કે આમ આગ છે જોવું જો દેખાણો. તો સારું હાલો, આગળ જાય, ક્યાંય નવું કંઈ મસ્ત જોવા મળે તો બતાવું તમને. સૌથી ઉપર જે છે વચ્ચે સ્પોટ એક છે, પર તેનો વ્યૂ તમને બતાવું. બહુ ઇન્ટરેસ્ટિંગ લોકેશન છે અહીંયાની, આજુબાજુ જે બધી તળાવ જ છે. તો ગાઈસ જો આવી હતી આપણી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત. બટ હા લઈ લે તમે આવતો રહે ખીજડીયા પક્ષી અભયારણ્ય મુલાકાત. બટ અહીંયા છે ને તમે અત્યારે સિંગલ પર્સન કે કપલમાં આવો તો નહીં મજા આવે, ફેમિલી સાથે આવો. પિકનિક માટે બહુ મસ્ત પ્લેસ છે અહીંયા, પિકનિક કરવા માટે બહુ સારામાં સારી જગ્યા છે. તો ઘરેથી જમવાનું બનાવીને આવો અને અહીંયા પિકનિક માટે બહુ સારી જગ્યા છે, બહુ મજા આવશે. બટ ખાલી વાં એક જ જગ્યાએ જ્યાં આપણે ઉપરથી સીન દીધો હતો અહીંયા, બાકી ક્યાંય નહીં મજા આવે. ના એકચ્યુઅલીમાં તમે 4 વ્હીલ લઈને આવો ને તો એવા 4 સ્પોટ છે ટોટલ અહીંયા. હા, પણ જો તમે 2 વ્હીલ લઈને આવો છો તો તમારા માટે એક જ જગ્યા છે, માં જવા દે છે. પણ જો તમારી પાસે 4 વ્હીલ હોય તો, અને કાં તો તમે પેદલ જઈ શકતા હોય તો. અમારી પાસે અત્યારે ટાઈમ નથી એટલે અમે નથી જતા. તો અહીંયા છે ને, હા ત્યાં છે ને 4 વ્હીલ લઈને જાવ તો તમને મેળવો. 4 વ્હીલની ફી છે 400 રૂપિયા. ઓકે, અને 6 જણા અલાઉડ છે 4 વ્હીલમાં. તો એ રીતના આખું પ્લાનિંગ કરીને આવજો, બહુ મજા આવે એવી જગ્યા છે. ફેમિલી સાથે આવો તો પિકનિક માટે આખો દિવસ કેમ વહી જશે ખબર નહીં પડે. થોડી ઘણી રમવાની વસ્તુ લઈ આવજો, ક્રિકેટ દડા બડા બેટને લઈને આવો, મજા આવે. તો સારું હાલો, આગળ મળી. તો ખીજડીયા અભયારણ્યમાંથી બહાર નીકળી ગયા છીએ, આવી ગયા છીએ રોડ ઉપર. હમણાં 5 મિનિટની અંદર પહોંચી જશે આપણે ખીજડીયા બાયપાસે, અને પછી ત્યાંથી જશે સીધા લાલપુર બાયપાસે જઈને તમને મળી. તો જો ફ્રેન્ડ્સ, ઘરે પહોંચી ગયા હતા. તમે વિચારતો છો હુડી ક્યાંથી આવ્યું, ગયો ત્યારે હુડી લેતો ગયો તો દીદીના ઘરે રાખી દીધું હતું, અને રિટર્નમાં વેરતો આવ્યો. ભાઈ બહુ ટાઢ હે મારે. તો જો ઘરે પહોંચી ગયા છે, અને દીકુ હજી સૂતી છે, મતલબ ઉઠે છે, પરમ ઉઠી ગઈ છે. હું નો એટલે બે સૂઈ જ જાય છે. તો સારું હાલો, ઘરે આવી ગયા છીએ હવે. અને હવે આવી અને થોડું કામ કરવાનું છે, કામ પતાવી લઈ, પછી વિડીયો એડિટ કરવાનો છે, એ કરી લઈ, પછી આગળ મળી તમને. તો વાગી ગયા છે સાંજના 6:30. વાંથી આવ્યા પછી થોડુંક કર્યો આરામ. થોડું જમવાનું શું બનાવવાનું? ઓરો રોટલો નથી ખાવ, બીજું કંઈક બનાવો. ડુંગળી ખારી કર નાખ. ફોરમને કહી દીધું છે શું જમવાનું બનાવવાનું છે, ડુંગળીનું ખારીયું ને ભાખરી. અને હવે થોડીક બારે બેસી આવી ભાઈબંધ દોસ્તાર પાસે. તો સારું હાલો, આગળ પછી મળી. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 6:30. મેં ફોરમને કીધું હતું કે મને લાગી છે ભૂખ, કારણ કે બપોરે બહુ થોડુંક જમવાનું મજા આવી હતી, પણ થોડી કદી વહેલી ભૂખ લાગી ગઈ છે. તો હજી તો એ ખાલી બધું મેલ મૂક જ કરે છે. ચાલુ કર્યું તે કંઈ બનાવવાનું? હજી તો બેસિક કામ ચાલુ છે. બેસિક કામ? મને ભૂખ લાગી, મેં તને કીધું તો યાર. હજી અડધી કલાક થઈ. તો હવે જોઈ અડધી કલાકમાં થઈ જાય છે કે નહીં. 7:30 થી 8 વાગ્યા સુધીમાં ખાવા ભેગા થાય છે કે નહીં. ચલાવ્યો. તો જો ફાઇનલી જમવાનું બની ગયું છે, તો બતાવું તમને. ભાખરી, મસ્ત મજાનું ડુંગળીનું મસાલાવાળું શાક અને દૂધ. દીકુબેન એની ખીચી ખાવા બેઠા છે. ખીચી ખાવી છે ને? ચિપ્સ તો શેતકની ખાઈ લીધી છે. અને જો ફોરમની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે. જમવાનું મને મેં થોડુંક મેળવી નથી. એની તબિયત થોડી ખરાબ છે છેલ્લા 4-5 દિવસથી.
લૂઝ જ આયલા રાખે છે રમીએ તો સારું હાલો જમી લઈએ આગળ મળી તો જમી કરીને ફ્રી થઈ ગયા હતા હવે સુવાની તૈયારી કરી છે તો સારું હાલો આજનો બ્લોગ તો કંઈક આવો હતો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા